ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી આની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યાર પછી આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે લોકોની વચ્ચે ગયા, લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો। સરકારનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે તાનાશાહી છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, એની ફરિયાદો, રજૂઆતો, લોકોની તકલીફો, પીડા, આક્રોશ જાતે જઈને જોયો છે, જાતે જઈને સાંભળ્યો છે, જમીની હકીકતો જોઈ છે। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમણે ઉઘાડી લૂંટ મચાવી છે। પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો હેરાન પરેશાન છે। તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારને બદલવા માટે તૈયાર છે અને સરકાર ખાડે ગઈ છે એવું એકી અવાજે કહી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જે અમારા પ્રદેશના નિરીક્ષકો તાલુકા વાઇઝ ગયા, જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળ્યા છે, અમારા કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, સંકલન કર્યું છે। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે ચૂંટણી સમિતિઓ બનાવી એના દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી છે અને એને આખરી સ્વરૂપ 4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે। એક એક શહેર, એક એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે। શહેર જિલ્લાની જે ચૂંટણી સમિતિ છે એના દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એને સંમતિની મોહર પ્રદેશ સમિતિ દ્વારા મારવામાં આવશે। ખાસ કરીને 50% કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે। સમાજમાં જે લોકો માટે બોલે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, જે સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે, જે આ ભ્રષ્ટાચારી શાસનને બદલવા માગે છે, જે લોકોના અધિકાર માટે લડવા માગે છે, જે સંવિધાનની રક્ષા કરવા માટે માગે છે, આ પંચાયતી રાજને સ્થાનિક સ્વરાજમાં જે સત્તાઓ છીનવી રહી છે સરકાર, એની સામે આ સંસ્થાઓ બચાવવા માગે છે એવા તમામ લોકો, જે લોકોની પસંદગીવાળા ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે।